એ સાહેબ અમે તો માટલા ટપારીને ખરીદીએ, જ્યારે અહીંયા તો જવતલની અરે જીવતર હોમવાનું છે સાહેબ. સર થોડું ડિસ્ટર્બ કરું? અરે પ્લીઝ અચ્છા મને હાઈ સો મને જસ્ટ જાણો છું કે આપણે શું કરી રહ્યા છીએ, સીધી તૈયારી ચાલુ છે. કુંવારા બાપ નાટકનો શો છે. હા અને મને કેશવા કુમારા બાપ એકચ્યુઅલી શું છે, ટાઇટલ તો ઉલટ ટચિંગ સાઉન્ડ કરી રહ્યું છે. ઇટ્સ અ કમર્શિયલ ગુજરાતી પ્લે અને ઇટ્સ અ હિલેરિયસ સબ્જેક્ટ વિથ અ સોશિયલ મેસેજ. સો વધારે લેવાની કંઈ નહીં. યસ ઈ તો આપણે પ્લે જોઈને જોશું. તો ટૂંકમાં તમે કહો છો કે અમને હસાવાના છે. કુંવારા બાપ નાટકનો એટલું કંઈ છે. આ નાટકના 65 ડેઝમાં આજે 75th શો છે. અરે વન્ડરફુલ, 65 ડેઝમાં 75th શો. એટલે આજે આપણે ડાયમંડ જ્યુબિલીમાં છીએ. અમારી માટે પણ એક સ્પેશિયલ મોમેન્ટ છે. તો આ ઓવરઓલ ડ્રામામાં તમારું સ્પેશિયલ મોમેન્ટ શું છે? એટલે તમને એક બહુ ફેવરેટ સીન એવો કંઈ લાગતો હોય? આખું નાટક because I'm the director of the play. So for me, this play is it's entire play is my heart. અને લખીને માં પોતાના મોડે દીકરાના વખાણ કરે એવું નથી. You watch the play and you come. So it's very tough to target one scene, two scene. Entire play is because કોઈ પણ play જ્યારે આટલી સ્પીડે ચાલતો હોય અને ઓડિયન્સનો પ્રેમ મળતો હોય તો એ એન્ટાયર પ્લેમાં તાકાત હોય તો જ ચાલતો હોય. એક બે સીનમાં તાકાત હોય તો પ્લે નથી. કરેક્ટ. તો તમે કીધું કે આમાં એક મેસેજ પણ છે. તો આ મેસેજ કઈ ઓડિયન્સ માટે છે? એટલે કોઈ સ્પેસિફિક છે કે મોટા લોકો માટે, નાના લોકો માટે, યંગ જનરેશન? For youngsters ફોર યંગસ્ટર્સ and for parents also in a different way. Okay. The message is one, it is a dual impact. હા It is for the both the side in a different way. For youngsters it is a different zone, હા same message but it's like Perspective. coin has two sides. યસ. So message is like this. For youngsters it's different, for parents it's very different message. પોઈન્ટ. તમે અને બીકોઝ ના આપણે યંગસ્ટર્સની પણ વાત કરીએ છીએ અને જનરલી ઇટ ઇઝ સેડ, એટલે કેટલું સાચું કેટલું ખોટું મને ધ્યાન નથી, પણ કે છે કે યંગસ્ટર્સ પ્લે જોવા અત્યારે ઓછા આવે છે, નેટફ્લિક્સના મોડમાં આવી ગયા છે. તો એ યંગસ્ટર ઓડિયન્સ માટે તો મને ગુજરાતી નાટકમાં યસ ગુજરાતી નાટકમાં yes નથી આવતો બહુ ઓછા આવે છે. એ લોકો માટે તમે કઈ સ્પેસિફિક કહી શકો કે કેમ આવવું જોઈએ લોકોને? See they have to experience અને જેટલા youngsters at least મારો પ્લે જો આગળથી આવે છે મોસ્ટલી અમીન આઈ સી ટુ કે મારા પ્લે દરેક જનરેશન અને જે લોકો પહેલી વાર જોવા આવ્યા છે લોકો પછી they are multiple પછી લોકો દર વખતે મારો પ્લે જોવા આવ્યા છે. હા પણ કમનસીબે વધારે પડતા youngsters ને ગુજરાતી નાટકમાં થોડા ઓછો રસ છે. હવે એ તો એ લોકો એક સાથે આવે તે એન્જોય પછી ખબર પડે. કારણ કે એ લોકોને સબ્જેક્ટ કેવલ આતંકિક દરેક સબ્જેક્ટ એ લોકોને લાયક હોય. સો ઇટ્સ દે આર રાઈટ ઓલ્સો. પણ એવા સબ્જેક્ટ પર પણ યંગસ્ટર્સ માટે પણ સબ્જેક્ટ બની રહ્યા છે, પણ લોકો જોવા આવે તો લોકો નાટક વધારે બનાવશે. અધરવાઇઝ મમ્મી પપ્પા માટે ઓડિયન્સ બનશે તો ઓડિયન્સ માટે ડ્રામા બનશે. કરેક્ટ. તો સ્પેસિફિકલી ફોર ધીસ ડ્રામા તમે આ યંગસ્ટર ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જલસા ગ્રુપમાં મારા કોઈ પણ નાટકોમાં આઈ વાઉચ ફોર યંગસ્ટર ઓલ્સો કે નાટક ન ગમે તો પૈસા પાછા આપે છે એવું મારી તાકાત છે. અરે that's the spirit. બટ લોકો બહુ ઓછા આવે Yes. તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે અત્યારે ફોર એક્ઝામ્પલ આજે આપણે જલસા ગ્રુપની ઓડિયન્સ માટે પરફોર્મ કરી રહ્યા છે, તો ઈ ઓડિયન્સ માટે સ્પેસિફિકલી તમે તેના તરફ જોઈને એક રિક્વેસ્ટ કરી શકો? જલસા ગ્રુપ માટે કંઈ મારે રિક્વેસ્ટ કરવાની જરૂર નથી કે જલસા ગ્રુપ મારો ખૂબ ફેવરેટ ગ્રુપ છે, કારણ કે એમાં મિક્સ કરાવું છે. આપણે જે વાત કરી યંગસ્ટર્સ આ બધું છે એમાં, અને આઈ ઓલવેઝ પ્રિફર જલસા ગ્રુપ નું ઓડિયન્સ ટુ પરફોર્મ ફોર ધેમ. એ અમારે પણ ઇટ્સ પ્રિવિલેજ. અરે થેન્ક યુ. અને સ્પેશિયલી ડ્રામાનું નામ લઈને તમે ઓડિયન્સને એક અપીલ કરી શકો કે આ ડ્રામા જોવા જરૂરથી આવો. કુંવારા બાપ નાટક આજે ચારે કોણ ચર્ચામાં છે અને વી ગેરંટી કે તમે આ નાટક જોશો તો તમે આ નાટક 10 જણે સર્વિસ કરશો. ઇટ્સ ઓનલી ફોર મની, ઇટ્સ ઓનલી ફોર ટાઈમ.
Perfect. Thank you so much.